તો કેમ છો મિત્રો? આજે એક નવા વ્લોગ સાથે તમારું બધાનું સ્વાગત છે. અને અમે જઈએ છીએ કચ્છમાં. એટલે અત્યારે સિહોર પહોંચ્યા છીએ અને સુનિલભાઈ છે જે પોટર લાઇટનો વાયર છે જે દેવા આવે છે. અમે 4 મિત્ર જઈએ છીએ કચ્છમાં અને ભાવનગરથી અમારી સાથે જોડાવાના છે બિપિનભાઈ અને કિશોરભાઈ. તે આગળ ઊભા છે અમારી વાટ જોઈને. અને હું સિહોર પહોંચ્યો છું અને એક ભાઈને સોનગઢથી લેવાના છે, એ ભાઈ પાલીતાણાના છે. કચ્છમાં જે વેડિંગ છે એ લગભગ કોરોના પહેલાં અમે ગયા હતા, એ પછી અમે આજે જઈએ છીએ, કારણ કે ઘણા વર્ષ થઈ ગયા. આ વખતે કચ્છમાં કેવું છે તે ચાલો જોઈએ. 7-8 વર્ષ થઈ ગયા છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા જ વિડીયોને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારે સુનિલભાઈ આવી ગયા છે. ચલો લાઈન આમ તો મારા હાળા થાય છે. આમાં પોટર લાઇટનો વાયર જો થઈને આવી ગયા છે. હું ચેક કરે છો તું? હું લઈને જાઉં છું. ખાલી જ હોય પર્સ, એમાં કાંઈ ન હોય. શું જવાનું? કચ્છમાં આવું છે. સોરી. જો એ ભાઈ ના પડે તો લાઈવ કરી કરીને છે ને આ ભાઈ થાકી ગયા છે. નકરા લાઈવ જ પ્રોગ્રામ કરે જો નાઇટમાં. આ જવાનું છે. કેન પર ઊંઘમાં છો તું? એ પાછો ઉઈ જઈશ ને ઘરે. મેં ફોન કિશોરભાઈને આવી ગયા છે. આ મીકજો. આ છે સિંગ સર્કલ. સિંગનું છે કે રાજકોટ? સિંગ સર્કલ સિંગનું જ છે ને? સિંગનું સિમ્બોલ છે. હો, સિંગ નથી, તપાસ કરો હરખી. શું છે તો? કેળા નથી, સિંગ કેળું નથી, હજી કઈક જો કમેન્ટ કરજો. વિડિયો ઉતારીને જણાવો ને ભાઈ. રાજકોટ મોરબી સર્કલ એક ઉપર ચાલુ છે કંઈક રેકોર્ડ. બનેલું છે. તો મિત્રો આપણે રાજકોટ બાયપાસથી મોરબી રોડ ઉપર ચડી ગયા છીએ અને મોરબી લગભગ 50 થી 60 કિલોમીટર દૂર છે. અને અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. કંઈક દાળ પકવાન ને દાબેલી ને એવું મળે છે. કિશોરભાઈ ઓર્ડર કરે છે અને અમે કંઈક નાસ્તો કરવા માટે ઊભા રહ્યા છીએ. તો ચાલો તમે પણ નાસ્તો કરવા. અને અમે પછી અહીંથી નીકળવાના છીએ ભુજનું કચ્છ જવા માટે. જ્યાં અમે વેડિંગના ઓર્ડર માટે આવેલા છીએ. રાજકોટ બાયપાસ થઈ ગયા છીએ, તો નાસ્તો કરી લઈએ. હાલો, તો આપણા દાળ પકવાન આવી ગયા છે. અને જો આ છે દાળ પકવાન, ગરમા ગરમ દાળ પકવાન. કેમ લાગ્યા બિપિનભાઈ? કિશોરભાઈ હાલ છે? બનાવી નાખો 2. નહીં, હા દાળ પકવાન. હા જો દાળ પકવાન છે. આપણે પહોંચી ગયા છીએ વોંધ. અને આ પટેલ સમાજની વાડી ગોતી છે પણ ક્યાંય જડતી નથી. તમે શું કહો કિશોરભાઈ? એ તો મોબાઈલ ઘુમાડે. જો ઘડીક મહેનત કરશું એટલે થોડીક મહેનત કરશું એટલે મળી જાય. અત્યારે કોનો કેન્ડિડ છે, સિનેમેટિક છે. જો આને તમે શું કહેશો બિપિનભાઈ? મજા આવી? કિશોરભાઈ તમે? ક્યાં જો કિશોરભાઈ નામ જો કીડીઓ કરીને ઢોકળું કીને નાખ્યું. આમ જો ગાડીની એસી માંથી જો નીકળી કીડીયું છેલ્લે એ પાછી. સાલું હલ્દીમાં લેવા આવ્યા છે. અત્યારે પલી ભરવા ગયા હતા ને જો તડકો બહુ છે કચ્છમાં. તડકો બહુ છે. જો આને શું વાંધો છે? બપોરે એન્ગેજમેન્ટ હતી તો અત્યારે શું છે આપણે? અત્યારે હુતા હતા અને અત્યારે છે હવે મંડપ મુહૂર્ત. મંડપ મુહૂર્ત 6:45 થયા છે અને અત્યારે મંડપ મુહૂર્ત છે. સવારના નહીં, રાતના 7 વાગ્યા છે. હા ભાઈ જો આંખ્યું સોળે છે, જે ઊંઘમાં લાગે. જો જાગ્યા છે ભાઈ. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. ચાલો તો રાસ ગરબા જઈએ છીએ બધાય. તો બધા રેડી જ છે. બધા રેડી. પાણીની બોટલ લઈ લેજો. 4-5 વાગે લગી ગરબા કરવાના છે, સવાર લગી.
હાલો વિપિનભાઈ રેડી ભાવેશ ગાંધી એમ બ્લોક આ જો અમારે લવરભાઈ મેહુલભાઈ આ સૈયર રેડી કરવા માટે અને પ્રદીપભાઈ કેમ બતાવતા નથી અહીંયા રાસ ગરબાનો પ્રોગ્રામ છે માફી મોટું કોઈ નથી ઓપે માયા મારો દ્વારકા હોય એટલે શું કહેવાય એ ભાઈ બંધમાં ઘણો ફેર છે ભાઈ બંધ કોને કહેવાય ભાઈ રાસ ગરબા પૂરા થયા છે અને રૂમે સુવા માટે આવ્યા છીએ. કેટલા વાગ્યા છે રાહુલભાઈ? નહીં, મોબાઈલ જ બતાવો ટાઈમ પાકો. કેટલા વાગ્યા છે જો? 5:05 થયા છે. એટલે 5 ને સવારના 5:15 થયા છે. જો અત્યારે રાસ ગરબા પૂરા થયા ને હવે સુવા આવ્યા. અને કેટલા વાગ્યા જવાનું? 7 વાગ્યા ને સવારમાં? સવારે 7 વાગ્યા જવાનું. રાસ ગરબા પૂરા થયા છે અને હવે સુવાનું છે. કલાક સુવાનું. 7 વાગ્યા પાછું કમ્પ્લીટ થઈને પાર્ટીના ઘરે જવાનું છે. ઊંઘ તો પૂરી થઈ નથી.
એવું છે હાદી બે છે રાહુલભાઈ હાલો મુકવાસ ખાવા મુખવાસ 5 વાગ્યા મુખવાસ ખાવાનો હોય તો બીજું શું કરું કે ખાવાનો હોઈ જાઓ હાલો કલાક. તો કેમ છો બધા? આજે કચ્છમાં અમારો બીજો દિવસ છે અને સવારમાં મંડપ મુહૂર્ત હતું અને હવન હતો અને બપોર પછી 4 વાગ્યે ગોતીડો છે. તો ત્યાં લગી આરામ. હું 5 વાગ્યા રાસ ગરબા પૂરા થયા હતા. હજી આ ભાઈની તો આંખમાં હજી ઊંઘ ભરેલી છે ફૂલ. એ ઊંઘમાં જ છે. હા, ખાલી 1 કલાક જ સુવા મળ્યું હતું. તો વિડીયોમાં બન્યા રહેજો, નેક્સ્ટ વિડીયોમાં મળશું. તો આવી ગયા છે પાછા રૂમે પટેલ સમાજની વાડીમાં અને અમારે આ ભાઈ જો અહીંયા ત્રાંબકવાળા ભાઈ છે ને આરામ કરે છે અને એક ભાઈ છે ને ભાઈ બાવનું પકડાવે જો ખોલવામાં સુવાનું છે. બધી રૂમમાં છે ને બધા સૂતા છે. 1 2 આ 3 આ 4 આ 5 અને આ રૂમ 6 રૂમમાં બધા સૂતા છે. રાત્રે ગરબા હતા તો બધાય થાકી ગયેલા હતા અને 6 રૂમમાં છે ને બધા સૂતા છે. એક રૂમમાં 7 8 જણા સૂતા છે બધાય. હવે બપોરે જાગીને પછી બધાને બપોરે કામ ચાલુ થાય છે. અમારા મેહુલભાઈને અત્યારે સિંગલ લેશે અને પદિયાભાઈ એ પણ સિંગલ લેશે એના વરાજાની એટલે કે લાડોની. જોઈ લો લ્યો રાસ ગરબાવાળી જગ્યા કાલ સાંજની. આ છે અમારા વરાજા અને હવે ફૂલે ચડવાનું છે થોડી જ વારમાં. ફૂલ તૈયારી છે એવું છે. જો એ આવે જ છે પાછળ. જો અમારા વરરાજા ધર્મેશભાઈ છે અને હવે ફૂલેકની ફૂલ તૈયારી. ફૂલ પાકા જીગે કરવાની છે ત્યારે કચ્છમાં. કાલે સાંજે કરી હતી, આજે 12 વાગ્યા લગી. ઓકે, વિડીયોમાં બન્યા રહેજો. ફૂલ મોજે મોજ, કચ્છની મોજ. બરાબર, આ જોઈ લ્યો અમારા વરરાજા. અમારા મેહુલભાઈ જો વરરાજાની સિંગલ લે છે. અમારો વરાજો પુરાભાઈ, અહીંયા પ્રદીપભાઈ. એટલી ઠંડી લાગે ને જો ગાડલું ઓઢીને પી ગયા. ગાડલું ઓઢી આ બધા ખાલી ગાડલા ઓઢીને હું તો થાય ઠંડી લાગે. તો આપણે કપલ શૂટ કરવા માટે આવી ગયા છીએ અને મેહુલભાઈને જો શૂટ કરે છે. થોડુંક લેટ થઈ ગયેલું છે. જો આ શૂટ કરે છે, કપલ શૂટ ચાલે છે. હમણાં ટાઈમ થઈ જશે જવાનો. તો અત્યારે બ્રેક પડ્યો છે ને જો બધા તરબૂચ ખાય છે. તરબૂચની ફૂલ જમાવા. જો આ બધા તરબૂચ ખાય છે. બિપિનભાઈ, આ અમારી ટીમ આખી જોઈ લો. હા કિશોરભાઈ, હા જો ઓલો તરબૂચની મોજ. હા અમારી ટીમ આખી. હા મોજ. હા મજા આવી ને બધાને. બ્રેક પડે તો અમારે એક ભાઈ અહીંયા વાતું કરે છે. ઊભા છે, થાકી ગયેલા લાગે છે. આખી ટીમ બેઠી જુઓ. કિશોરભાઈ, બિપિનભાઈ તરબૂચ ખાય છે અને આ બે જો તરબૂચ લઈને આવે છે આમથી. તું ખાઈ લે